સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી રોંગ સાઈડ વાહન ચલાવનાર 1274 વાહન ચાલકોના સામે કાર્યવાહી કરવામાં આવી છે। સુરત શહેરમાં ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા સારું અને ગંભીર અકસ્માતોમાં ઘટાડો થાય તે માટે ટ્રાફિક શાખા દ્વારા રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં ટીમો બનાવીને રોંગ સાઈડમાં વાહન ચાલકોને રોંગ સાઈડમાં વાહન નહીં ચલાવવાની સમજ આપવામાં આવી રહી છે। આ ઉપરાંત અવારનવાર રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી અકસ્માત માટે જવાબદાર બને છે એવા વાહન ચાલકો વિરુદ્ધ લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે। સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી રોંગ સાઈડ વાહન ચલાવનાર 1274 વાહન ચાલકોના સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 830 રોંગ સાઈડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા હતા। એક જ દિવસમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે। સૌથી વધુ વરાછા મેઇન રોડ ઉપરથી રોંગ સાઈડ વાહન ચલાવનાર દંડાયા છે। વાહન અકસ્માત અટકાવવા માટે રોંગ સાઈડ વાહન ચલાવનાર સામે સુરત ટ્રાફિક પોલીસની લાલ આંખ કરી છે। રોંગ સાઈડ વાહન ચાલકોની શાન ઠેકાણે લાવવા શહેર પોલીસ કમિશનરે વિશેષ અભિયાન હાથ ધર્યું છે, જે અંતર્ગત 25 ટીમ બનાવવામાં આવી છે। ગત મહિને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 83 દિવસમાં 1767 લોકોને સમજાવવામાં આવ્યા હતા। તે ઉપરાંત રોંગ સાઈડ વાહન હંકારતા ઝડપાયેલા 4059 વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી। ઝડપાયેલ તમામ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરતા આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે ટ્રાફિક સિગ્નલ નવા નિયમો કડકાઈથી અમલવારી શરૂ કરવામાં આવી છે, તો કેટલાક વાહન ચાલકો સિગ્નલ ઉપર ઊભા નહીં રહેવું પડે, જેથી રોંગ સાઈડથી ઉપરથી નીકળી જાય છે। ટ્રાફિક સિગ્નલનું કડકાઈથી પાલન કરવા ઉપર પોલીસ ભાર મૂકી રહી છે, તો બીજી તરફ પોલીસ વાહન ચાલકો ટ્રાફિકથી બચવા વચલું રસ્તો અપનાવી રહ્યા છે, જેને લઈને જ પોલીસ કમિશનરે રોંગ સાઈડ વાહન હંકારતા વાહન ચાલકો સામે કડકાઈથી કાર્યવાહી શરૂ કરી છે।